નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ફરી એકવાર આપણે હવામાનના વિડીયો સાથે અહીં હાજર થઈ ગયા છીએ. સંપૂર્ણ માહિતી આજે આપવાનું છું, કઈ કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિ જોવા અત્યારે મળી રહી છે અને કેવા વરસાદનું વાતાવરણ છે. તો આપણે પહેલાં શરૂઆતથી લેવાનું છે કે આપણે અહીંયા મુંબઈ નાસિકથી આપણે લેવાનું છે, જે આપણા ગુજરાતના જે બે આવે છે અહીંયા વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ. ઉપર અહીંયા સુરત, પોરબંદર એટલા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની ફૂલ સંભાવના રહેલી છે. તો આજનો વિડીયો હજી સુધી લાઇક ન કર્યો તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં બેલ બટન દબાવજો અને વિડીયોનો એન્ડ સુધી બન્યા રહેજો. આપણે સંપૂર્ણ માહિતી લઈને અત્યારે અહીંયા આવી ચૂક્યા છીએ. ઉપર આપણે જોઈએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો આપણે જલ્દીથી અહીં ઉપાડી લેવાનું છે. આજ વડોદરા છે, અમોદ છે, ખંભાત છે, નડિયાદ છે, ધોલકા છે, અહેમદાબાદ છે, ગોધરા છે, જેમાં સાવ સામાન્ય વરસાદ પડવાની આજના દિવસની શક્યતા છે. આજે તારીખ 6/8/2024 છે મિત્રો. અને ઉપર જ્યાં વરસાદનું જે વધારે પડવાની આજે હવામાન દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે આ સાઈડના એરિયામાં દર્શાવવામાં આવ્યું છે. મહેસાણા, પાલનપુર, રાધનપુર, અહીંયા બનાસકાંઠા આવી જાય છે, અમોદ આવી જાય છે. તો આ બધા એરિયામાં વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે. તો આજે આપણે હવામાનની આગાહી શું કહે છે તેના વિશે આપણે એક નજર નાખી લઈએ અને આપણે જોવાના છીએ ગુજરાતના વેધર મેપમાં પણ આજે આપણે તમને બતાવવાનું છું કેવી રીતના આગાહી કરવામાં આવેલી છે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં વિસ્તારોમાં ભારેથી ભારે અતિ વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓ 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો ગાજવીજ સાથે જેવા ઝાપટા જેવા સાવ હળવા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે મોસમ વિભાગ રામચંદ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા 5 દિવસ માટે ગુજરાત વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ તમામ વિસ્તારોમાં હળવાશથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ, દાદરા નગરમાં આજે અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો મિત્રો આપણે પહેલાં કીધું છે જે નામ લીધા છે તેમાં જ અહીંયા આપણને જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. હવે મિત્રો આપણે જોઈ લઈએ જેટલા નામ લીધા છે તેમાં ઓરેન્જ એલર્ટ છે. તો આપણે વેધર મેપ જોઈ લઈએ, આજનો વેધર મેપ શું કહે છે. તો મિત્રો આજનો દિવસનો આપણે વેધર મેપ લઈને અહીંયા આવી ચૂક્યા છીએ. આજનો દિવસ છે મિત્રો તારીખ 6/8/2024 માટે ભારે વરસાદની ચેતવણી છે. તો મિત્રો અહીંયા ગુજરાતના રાજ્યના દીવ અને દમણ, દાદરા નગર હવેલીમાં 6-8 તારીખ માટે ભારે વરસાદની આગાહી છે. તો અહીંયા આપણે જોયું છે કે છૂટાછવાયા વરસાદ માટે અહીંયા પીળા નિશાનનું ચિહ્ન છે. તો અહીંયા છૂટાછવાયા વરસાદમાં પહેલાં ત્યાં આપણે બનાસકાંઠાનો સમાવેશ થાય છે, સાથે નીચે અહીંયા સાબરકાંઠાનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તો આ બે એરિયામાં અહીંયા ઉપરના સાઈડમાં જોવા મળશે. તેની અસર અહીં મહેસાણામાં પણ થઈ શકે છે, પાલનપુરમાં પણ હળવા વરસાદ રહી શકે, અરવલ્લીમાં પણ જોવા મળી શકે છે. સાથે કચ્છના અમુક એરિયામાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો હવે આપણે નીચે જોઈ લઈએ કે નીચે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો નીચે આપણે શરૂઆતમાં જણાવ્યા તે પ્રમાણે તે જ અહીંયા આંકડાઓ આપણને જોવા મળી રહ્યા છે, જે આટલા એરિયામાં વરસાદ પડી શકે છે અહીંયા. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા આવી જાય છે આપણે નવસારી, પછી દમણ, દાદરા નગર હવેલી, પછી અહીંયા દીવ એક મિત્રો રહી જાય છે. તો અહીંયા દીવવાળા વિસ્તારોમાં વરસાદ, અહીંયા આટલા વિસ્તારોમાં વરસાદ અહીંયા આપણે પડી શકે છે. તમે એકવાર નજર નાખી લો વેધર મેપમાં. તો આવી રીતના વેધર મેપ છે, તમારે વાંચવું એટલું વાંચી લો. પછી આજે આ બધું છે એ અહીં છે નોન એક્ટિવિટી વોર્નિંગમાં દર્શાવવામાં આવેલું છે, એટલે આ કોઈ વિસ્તારમાં વરસાદ પડી શકે નહીં. હળવા વાદળછાયા વાતાવરણ રહેશે અને ઝાપટા જેવો વરસાદ અહીંયા પડી શકે છે એવું મોસમ વિભાગનું કહેવું છે. આ મોસમ વિભાગ અમદાવાદ દ્વારા આ વેધર મેપ બહાર પાડવામાં આવેલો છે. તો આવી રીતના બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો આપણે મિત્રો આપણે ફરી એકવાર વ્યાજી આપણી વેધર સાઈડ ઉપર, તો તેની ઉપર આપણે વિસ્તારવું જોઈએ. ફરી આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ અને કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તો ઉના સાઈડના નીચે જ્યાં આપણે દીવ આવેલું છે તેમાં વરસાદ અહીંયા પડી શકે છે. જે મિત્રો આ ઉના સાઈડ છે એટલે એનો લો પ્રેશર અહીંયા દીવ છે. મિત્રો આપણે કલર ચેન્જ કરી લઈએ એટલે અહીંયા વ્યવસ્થિત અહીંયા બતાવી. કલરમાં આપણે આ ચેન્જ કરી દઈએ છીએ. અહીંયા મિત્રો અહીંયા વરસાદ પડી શકે છે. દીવ છે એનો ઉના, કોડીનાર, વેરાવળ જેટલા આ એરિયામાં એનું લો પ્રેશર સર્જાઈ શકે છે તેવી સંભાવના રહેલી છે. સાથે મિત્રો આ થોડાક એરિયામાં આપણે વરસાદની શરૂઆત જે દેખાઈ રહી છે, આ વેરાવળ છે, માંગરોળ છે, કેશોદ છે, વિસાવદર છે, ધારી છે. બાકી જે હવામાન વિભાગ દ્વારા આપણે મેપમાં જોયું તે આ વિસ્તારોમાં આગાહી કરવામાં આવેલી છે. આપણે વલસાડ એટલે આ બધા એરિયા છે, વલસાડ સાઈડ, પછી આ નવસારી આવી ગયું, એમાં સુરત આવી ગયું,
જે આ બધા એરિયા હું ત્યાં છે મિત્રો, આ બધા એરિયા જે આપણે નીચે આપણે લઈ લીધું તો આ બધા એરિયામાં વરસાદ પડી શકે છે. તો આવી રીતના અલગ અલગ. હવે આપણે વાવાઝોડાની એકવાર સ્થિતિ જોઈ લઈએ કે વાવાઝોડાની સ્થિતિ કેવી છે, ગુજરાત ઉપર કંઈ વાવાઝોડાનો ખતરો છે કે નહીં. તો અત્યારે તમે જોઈ શકો છો આજની તારીખમાં તો અત્યારે કોઈ વાવાઝોડાનો ખતરો આપણને અહીંથી આ બાજુ સુધી દેખાઈ રહ્યો નથી. બાકી ઉપરનું જે આપણે સાયક્લોન સ્ટાર્ટ હતું, સાયક્લોન અત્યારે નવી દિલ્હીને આપણે વટી ગયું છે, એટલે ગુજરાત ઉપર તેનો પણ ખતરો અહીંયા રહેલો નથી. તો આજના વિડીયોમાં આપણે બધું મોસ્ટ ઓફ તો મિત્રો કવર કરી લીધું છે. તો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે જો હજુ સુધી આપણે વિડીયોને લાઇક ન કરીએ તો વિડીયોને સૌપ્રથમ લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ બટન દબાવી દો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.